માટે જ મૂકવામાં આવેલા છે કે તમે ઈશ્વરને થોડીક વાર યાદ કરો એટલે બીજી કોઈ તમારી અન્ય કોઈ પ્રવૃત્તિ હોય ને એમાં તમારા વિચારો ન વયા જાય. નહીંતર તો અત્યારે એટલા બધા ખરાબ વિચારોનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે કે સારા વિચાર આપવાવાળા કોઈ નથી. આ લોકોની ટીમને આપણે એક વખત એટલે તાળીઓથી વધાવી લેવા જોઈએ કે આપણને આવા સારા વિચારો આપવા આપણા આંગણા સુધી મફતમાં આવે છે. તો એક વખત એના માટે જોરદાર તાળી પાડવી જોઈએ. ધન્યવાદ. હવે સાહેબે કહ્યું ને કે કેન્સર જેવા રોગો પણ તુલસીથી સાધ્ય થઈ જાય છે, મટી જાય છે, અથવા તો સવારના પોરમાં આપણા આંગણે ઊભી હોય. એક તો વાતાવરણને શુદ્ધ કરે, પગે લાગો એટલે વિચાર શુદ્ધ થાય. માતા પિતાને પગે લાગો એટલે કોઈ વ્યક્તિ ઝૂકી જાય ને બેટા, કોઈ પણ વસ્તુ હોય તમે ઝૂકતા શીખો એ આગળ જાય. માતા પિતાને પગે લાગ્યા હોય તો અંદર સારા વિચારો લઈને આપણે નીકળ્યા હોય તો સ્કૂલ સુધી આવો ત્યાં સુધી વિચારો બધા સારા જ આવે. मैया तेरा जहां वास अब आवे नहीं पास सुख